નમસ્કાર, આપણું ગુજરાતમાં સ્વાગત છે. આપનું સમાચારો સાથે હું છું અંકિત. સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. 6 જેટલા કામદાર જે શખ્સો છે તે દાઝી ગયા છે. દહેજનો આ બનાવ છે. દહેજની એસઆરએફ કંપનીમાં કેમિકલથી 6 જેટલા કામદાર દાઝી ગયા છે. લાઇનમાંથી કેમિકલ લીક થતા આ કામદારો દાઝી ગયા છે. કામદારોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. દહેજમાં આવેલ એસઆરએફ કંપનીમાં કેમિકલના કારણે 6 જેટલા કામદાર દાઝ્યા છે, જેમની હાલત ગંભીર હોવાથી તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે, પરંતુ દાઝી જવાના કારણે શરીર પર ખાસા ઘા જોવા મળી રહ્યા છે. દહેજની એસઆરએફ કંપનીમાં આ બનાવ બન્યો છે, જેમાં કેમિકલના કારણે 6 જેટલા કામદાર દાઝી ગયા છે. હાલ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે કેટલી પરિસ્થિતિ વિકટ બની ગઈ છે આ તમામ કામદારોની. સંવાદદાતા જય વ્યાસ જોડાયા છે વધુ માહિતી સાથે. જય, જણાવશો શું વધુ માહિતી મળી રહી છે આ મુદ્દે? જે અંકિત, દહેજની જે એસઆરએફ કંપની છે તો તેમાંથી જે કેમિકલની લાઈન લીક થઈ છે, કેમિકલની લાઈન જૂની હતી અને તેમાંથી કેમિકલ લીક થતા નજીકમાં જે કામ કરી રહેલા હતા તે 6 જેટલા કામદારો દાઝી ગયા હતા, જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ જે 6 કામદારો છે તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જે દહેજ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. કંપની સત્તાધીશો સહિતનો કાફલો આ જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં દોડી આવ્યો છે અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. જે ખાસ કરીને આ કેમિકલ કયું હતું અને શા કારણે તે લીક થયું હતું તેની કોઈ માહિતી સામે આવી રહી છે કે કેમ? જી, હજુ સુધી કંપની સત્તાધીશો દ્વારા આ અંગે કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. કયું કેમિકલ હતું તે જાણવા મળી શકતું નથી અને કયા કારણે જી, આભાર જય સમગ્ર માહિતી આપવા બદલ.